વિનેશ ફોગાટ પેરિસથી ભારત પરત ફરી દિલ્હી એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત. વિનેશ ભાવુક થઈ. ઉત્તર પ્રદેશના કાનપુરમાં વારાણસીથી અમદાવાદ આવી રહેલી ટ્રેનના 22 કોચ પાટા પરથી ઉતર્યા. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રાજસ્થાનના ઉદયપુરમાં તણાવ વચ્ચે કર્ફ્યુ લાદી દેવાયો. ઉદયપુરમાં કલમ 144 લાગુ, મોબાઈલ ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું. જયપુરમાં 3 માળનું એક મકાન પત્તાના મહેલની જેમ બેસી ગયું. મકાનમાં દટાયેલા 15થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ. બિહારમાં ભાગલપુર અને ખગરિયા વચ્ચે બનતો બ્રિજ ધરાશાયી. 1,710 કરોડ રૂપિયાના ખર્ચે નદી પર બની રહ્યો છે બ્રિજ. કલકત્તાની ઘટના બાદ અમદાવાદમાં વિરોધ પ્રદર્શન. આજે અમદાવાદ મેડિકલ એસોસિએશન રેલી કરશે. વિરોધના પગલે ઓપીડી અને સર્જરીની સેવાઓ પણ બંધ. કોલકાતાની ઘટનાને લઈને રાજકોટમાં તબીબોની હડતાલનો બીજો દિવસ. ખાનગી હોસ્પિટલના તબીબો પણ હડતાલમાં જોડાયા. આઈએમએની હડતાલને આયુર્વેદ ડોક્ટર્સનું સમર્થન. અમદાવાદમાં 2700 આયુર્વેદ તબીબ બંધમાં જોડાયા. બનાસકાંઠામાં આરોગ્ય વિભાગમાં પણ લાલિયાવાડી. 2 ઓફિસર ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરામાં હળવા વરસાદની આગાહી. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી. 28 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા પેરાલિમ્પિક્સ રમતોમાં ભાગ્યશ્રી જાદવ અને સુમિત અંતિલ ભારતના ધ્વજવાહક બનશે.